તમારું બધાનું સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે એકમ નંબર 3 પૃથ્વીની આંતરિક સંરચના એ પૂર્ણ કર્યો। તો પૃથ્વીની આંતરિક સંરચનાની અંદર ભૂરસ નિફે કોને કહેવાય એના વિશે ચર્ચા કરી। પૃથ્વીના આંતરિક ભાગો વિશે માહિતી મેળવવાના પ્રત્યક્ષ સ્ત્રોતો અને પરોક્ષ સ્ત્રોતો કયા કયા છે, એની જીવનની અંદર ઉપયોગિતા શી છે એ બાબત વિશે આપણે ચર્ચા કરી ગયા। આજે આપણે નવા એકમ સાથે મળ્યા છીએ, એકમ નંબર 4 ભૂકંપ અને જ્વાળામુખી। તો ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્ત્વનો ટૉપિક અને ખાસ જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે એની માટે પણ ખૂબ મહત્ત્વનો ટૉપિક છે। અહીંના જે લેક્ચર આપણે જે બનાવીએ છીએ એ સંપૂર્ણપણે એવા હોય છે કે જે પાઠ્યપુસ્તક આધારિત હોય। ઘણી બધી માહિતી એવી હોય છે કે જે માહિતીઓ સારા પુસ્તકોની અંદર આપણે વાંચેલી હોય અને એ માહિતી હું અહીંયા થોડોક રજૂ કરતો હોઉં છું। તો ચાલો હવે જાજી વાત ન કરતાં આપણે આપણા એકમની અંદર આગળ ચાલીએ। હા, ગઈ ટેસ્ટની અંદર જે વિદ્યાર્થીઓ ખૂબ સારા માર્ક્સ લઈ આવ્યા એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન। અને જેમને ઓછા માર્ક છે એવા વિદ્યાર્થીઓને મારી એક વિનંતી છે કે એ લેક્ચર બરાબર પૂરા જોવે। પ્રશ્ન થાય તો કોન્ટેક્ટ કરે, બરાબર છે, પણ માર્ક્સ છે એ પૂરા જોશે, આ ખાસ યાદ રાખજો। ચાલો હવે આપણે આગળ ચાલીએ। તો જો હવે એક વસ્તુ છે કે ભૂકંપ અને જ્વાળામુખી આપણે બધા જાણીએ છીએ કે આપણી જે પૃથ્વી છે, બરાબર, તો આ જે ઉપરનો ભાગ છે એને આપણે શું કહીએ છીએ તો કે ભૂકવચ તરીકે ઓળખીએ છીએ, બરાબર। હવે આ જે ભૂકવચ છે એ બહારનો ભાગ છે, પૃથ્વીની બહારનો ભાગ, જેને આપણે ઉપરનો ભાગ પણ કહીએ અને જેની ઉપર માનવ જીવન ટકેલું છે, સમગ્ર જીવસૃષ્ટિ, વનસ્પતિ ને તમામ વસ્તુ છે એ આવેલી છે। તો આ જે ઉપરનો ભાગ છે ને એ એક સમયે ગરમ ભાગ હતો અને એ ઠરી ગયો, બરાબર છે, આપણે એ બધું જાણીએ છીએ। પરંતુ જો પૃથ્વીના પેટાળની વાત કરવામાં આવે તો આ બધો ભાગ જે છે હજી તો ગરમ જ છે, હજી શું છે, ગરમ છે। હવે જો સમજવા જેવી વાત એ પણ છે કે આ જે ભૂકવચ છે, બરાબર, તો આ ભૂકવચો ઉપર પણ ઘણો બધો વજન છે। એવી જ રીતે અહીંયા જે છે જેમ જેમ અંદર જતા જાઓ તો અહીંયા જે છે ખડકાળ પ્રદેશ છે, બરાબર, તો આપણે એને એસ્થેનોસ્ફિયર પણ કહીએ છીએ। તો આ જે 700 કિલોમીટરનો જે ભાગ છે એની અંદર ઘણા બધા ખડકોનું બનેલું પાતળું સ્તર આવેલું છે। હવે સમજો, હું જે સમજાવવા માંગુ છું કે ભાઈ કોઈ એક વ્યક્તિ હોય, એ વ્યક્તિ પર 2-3 વ્યક્તિ છે એ બેઠી હોય અથવા તો એ વ્યક્તિ ઉપર એનો વજન હોય તો એના વજનના પ્રમાણમાં એનું દબાણ પણ લાગે એ વ્યક્તિ ઉપર કે જે વ્યક્તિ નીચે છે। એવી જ રીતે પૃથ્વી પર પણ આવી જ પરિસ્થિતિ છે કે એક તો ભૂકવચ ઉપર એનો ઘણો બધો વજન છે, સાથે સાથે આ જે વચ્ચેનો ભાગ છે એમાં આ જે બધા ખડકો છે એ ખડકોના વજનને કારણે એનું પ્રચંડ દબાણ છે એ લાગે। જોજો, પ્રચંડ શું લાગે છે, દબાણ લાગે છે। સમજો, સમજવાનો પ્રયત્ન કરો કે એનું જે દબાણ લાગે છે અને સાથે સાથે શું થાય કે પૃથ્વીની અંદર આંતરિક ગરમી છે, પોતાની ગરમી છે, પોતાની આંતરિક ગરમી છે। હવે આ ગરમી અને દબાણના ફેરફારોને કારણે જે ખડકોના જે દ્રવ્યો છે, ચલો એ ખડક ગ્રેનાઇટ ખડક હોય, એ ખડક પ્રસ્તર ખડક હોય, એ ખડક અગ્નિકૃત, કોઈ બી ખડક હોય, તો એ ખડકનું ટોટલ એક કોઈ દ્રવ્ય છે, એટલે કે જેને અંગ્રેજીમાં કહીએ છીએ માસ, તો દ્રવ્યોના સ્વરૂપમાં પ્રસરણ કે સંકોચનની પ્રક્રિયા થાય। જોજો કે જે ખડકોનું દ્રવ્ય છે એ દ્રવ્ય વચ્ચે કઈ પ્રક્રિયા થાય, કાં તો કે પ્રસરણ પામે અને કાં તો એ સંકોચન પામે, બરાબર। હવે પ્રસરણ પામવું એટલે આપણે એમ સાદા અર્થમાં કહીએ વહેવું, અને સંકોચન એટલે કે નાનું થવું, બરાબર છે, એટલે સંકોચાવું। હવે જો કે આ જે પ્રક્રિયા થાય છે એટલે કે પ્રસરણ પામે અથવા તો સંકોચનની પ્રક્રિયા થાય, તેથી ભૂકવચ ઉપર હલનચલન અનુભવાય, બરાબર। જો અહીંયા આ જે પદાર્થ છે, સમજો કે આ ખડક છે એની અંદર જે છે સંકોચનની પ્રક્રિયા થઈ તો આ નાનો થયો એટલે એની જગ્યા થઈ, એના કારણે આ જે ભૂકવચ છે, આ ઉપરનું જે પડ છે, જે ભૂકવચ છે એના ઉપર હલનચલન અનુભવાય છે, બરાબર। ક્યાંક ને ક્યાંક જે છે હલનચલન છે, આ રીતે છે એ હલનચલન અનુભવાય છે। આ જે હલનચલન અનુભવાય ને એને શું કહેવાય, ભૂસંચલન કહે છે, બરાબર। એટલે કે ખડકોના જે દ્રવ્યો છે એ દ્રવ્યોની વચ્ચે જો સંકોચન કે પ્રસરણ પામે, બરાબર,
તો એની અંદર શું અનુભવાય? એની પૃથ્વીની જે ઉપરનો ભાગ છે એની ઉપર આપણને ક્યારેક ને ક્યારેક શું અનુભવાય છે? તો કે ભાઈ હલનચલન અનુભવાય. અને આ હલનચલન છે એને શું કહે છે? ભૂસંચલન. બરાબર, ધ્યાન રાખજો. ભૂસંચલન, હલનચલન જે અનુભવાય છે એને સાદા અર્થમાં શું કહેવાય છે? ભૂસંચલનની પ્રક્રિયા કહેવાય. હવે જો, હવે દરેક વખતે એવું ન બને કે જે ભૂસંચલન અનુભવાય છે એ ભૂસંચલનને આમ જોઈએ ને તો આમ કોઈ વિભાગોની અંદર આપણે વિભાજિત ન કરી શકીએ. પણ જે ભૂસંચલન અનુભવાય છે એ ભૂસંચલન બે રીતનું હોય છે. બરાબર, જો જે ભૂસંચલન અનુભવાય છે એ ભૂસંચલન કેટલી રીતનું હોય? તો કે આ ભૂસંચલન છે ને બે રીતે અનુભવીએ આપણે. તો એક જે ભૂસંચલન છે એને આપણે કહેશું મંદ ભૂસંચલન, અને બીજું છે એ છે ઝડપી ભૂસંચલન. બરાબર, તો આ બે પ્રકારના ભૂસંચલન અનુભવાય. તો ભૂસંચલન વિશે આપણે વાત કરી ગયા. હવે જો, હવે આની અંદર આપણે જે અભ્યાસ કરવાના છીએ એ આપણે વાત કરવાના છીએ ઝડપી ભૂસંચલન. હવે સમજો, હું તમને એમ કહું કે ભૂકંપ કે જ્વાળામુખી છે ને એ એકાએક કે આકસ્મિક થતી એક કુદરતી ઘટના છે. સમજો, ભૂકંપ કે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય, બરાબર છે, તો એ આકસ્મિક અનુભવાતી પ્રક્રિયા છે. ભાઈ સમગ્ર ભારત દેશ છે તો સમગ્ર ભારત દેશને ભૂકંપના ક્ષેત્રો પ્રમાણે 5 વિભાગોની અંદર વર્ગીકૃત કરવામાં આવ્યા છે. કેટલા વિભાગોની અંદર? 5 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે ભારતને. બરાબર, હવે તમે વિચારો કે ભૂકંપ જે છે આપણે ઘણાએ અનુભવ્યો હોય. અમુક ભૂકંપો એટલા નાના હોય છે કે એની અનુભૂતિ પણ આપણને થતી નથી, પણ જો 6ની તીવ્રતાની ઉપરનો જ્યારે ભૂકંપ થાય ત્યારે એની અનુભૂતિ 100% આપણને થાય છે અને એને જ ભૂકંપ ગણવામાં આવે છે આપણા શબ્દોની અંદર. હવે એવી જ રીતે જો જ્વાળામુખીની વાત થાય તો જ્વાળામુખી પણ શું છે? તો કે જો યાદ રાખજો, તો ભૂકંપ અને જ્વાળામુખી શું છે? તો કે ઝડપી ભૂસંચલનની પ્રક્રિયા છે, આકસ્મિક થાય છે, અથવા એમ કહીએ કે એકાએક થતી ઘટના છે. બરાબર, એટલે એ ઝડપી ભૂસંચલનથી અનુભવાય છે અથવા તો એના દ્વારા તે છે એ નિર્માણ પામે. હવે ભાઈ સમગ્ર ભારતની અંદર તો ભૂકંપ અનુભવાય છે, પણ સમગ્ર ભારતની અંદર જે છે સક્રિય જ્વાળામુખી એક જ આવેલો છે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહની અંદર. બરાબર, અને એ સક્રિય જ્વાળામુખીનું નામ છે બેરન. કયો છે? બેરન. અને એક નિષ્ક્રિય જ્વાળામુખી છે નારકોડમ, એ પણ અંદમાન નિકોબાર દ્વીપ સમૂહની અંદર આવેલો, જે બંગાળના અખાતમાં આવેલું છે. બરાબર છે. હવે વિચારો કે આ જે ઝડપી ભૂસંચલન છે એ કેવી રીતે થાય? તો અહીંયા સમજીએ આપણે એના જે કાંઈ નીતિ નિયમો છે, શું આપણને કહેવા માંગે છે આપણે જોતા જઈએ. તો પૃથ્વીના પેટાળમાં દબાણ અને ગરમીના કારણે, જો આ પ્રક્રિયા તો આપણે આગળ પણ સમજ્યા કે પૃથ્વીના પેટાળમાં એક તો દબાણ અને બીજું ગરમીના કારણે. બરાબર, ગરમીના કારણે ઝડપી ફેરફારો થાય. બરાબર, ખૂબ જ ઝડપથી એકાએક થાય, ઝડપી ફેરફારો થાય અને જે ભૂસંચલન અનુભવાય તેને, બરાબર, તેને શું કહે છે? તો કે તેને ઝડપી ભૂસંચલન કહે છે. સમજાય છે એક વસ્તુ? હાવ સીધી વસ્તુ છે. હવે ભૂસંચલન એટલે કાંઈ નહીં, ભૂ એટલે થાય જમીન અને સંચલન કરવું એટલે કે હલવું અથવા તો કંપી ઉઠવું અથવા તો ધ્રુજવું એમ પણ કહી શકીએ ને. બરાબર, તો આ બે શબ્દોથી જે છે એક શબ્દનું નિર્માણ થયું છે. તો આ ઝડપી ભૂસંચલન છે. તો હું ફરી વખત રિપીટ મારું કે ભૂકંપ અને જ્વાળામુખી કેવું સંચલન છે? તો કે ભાઈ ઝડપી ભૂસંચલનનું એક પરિણામ છે. ચાલો
હવે એની પછી જોઈએ તો અહીંયા આપણે એનું ઉદાહરણ પણ લખી શકીએ. જો હું અહીં લખી નાખું છું તો ભૂકંપ અને જ્વાળામુખી, ભૂકંપ અને જ્વાળામુખી ઝડપી ભૂસંચલન, ઝડપી ભૂસંચલન છે. બરાબર. હવે જોઈએ કે આ જે ભૂસંચલન થાય છે તો એ ભૂસંચલનથી શું શું થઈ શકે. ભાઈ ભૂકંપ અને જ્વાળામુખી તો થાય છે, પણ આ ભૂકંપ અને જ્વાળામુખી સિવાય બીજી કઈ કઈ ઘણી બધી ઘટનાઓ બને, જેમ કે અમુક નદીઓના જે માર્ગના જે પ્રવાહો છે, પ્રવાહો એક દિશામાંથી બીજી દિશામાં વહી જાય, ક્યાંક ફાટખીણોની રચના થાય, ક્યાંક ઉચ્ચ પ્રદેશો રચાઈ જાય, જો આવું બધું બને. બરોબર છે. તો જો અહીંયા આપણે સમજીએ છીએ તો ઝડપી ભૂસંચલન જે છે તો આવા ભૂસંચલનો, આવા ભૂસંચલનો પૃથ્વી પર, બરાબર, નબળી ભૂરચનાવાળા ભૂસંચલનો પૃથ્વી પર નબળી રચનાવાળા પ્રદેશોમાં ઘણા પરિવર્તનો લાવે છે. બરાબર. તો આ જે ભૂસંચલનો છે નબળી રચનાવાળા એટલે કેવા, તો કે ભાઈ જેનું ભૂસ્તર છે એકદમ પાતળું હોય, ક્યાંક ને ક્યાંક જે છે નબળું રહી ગયું હોય, ત્યાં ખડકો છે એનો ખડકાળ પ્રદેશ ઓછો હોય, તો એવી જે પૃથ્વીની નબળી રચનાવાળા પ્રદેશો છે એની અંદર ઘણા બધા પરિવર્તનો લાવે છે. બરાબર. હજી આગળ જોઈએ તો હવેનો જે આખો ટોપિક છે એ આના સંદર્ભમાં છે કે હવે જે ભૂસંચલનની જે પ્રક્રિયા છે એના કારણે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ છે એ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે. બરાબર. જો ભૂસંચલનને કારણે પૃથ્વી સપાટીનો અમુક ભાગ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે. બરાબર. આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે ત્યારે આ આકસ્મિક ધ્રુજારીને શું કહીશું આપણે, તો કે ભૂકંપના નામે ઓળખવામાં આવે છે. ભૂકંપ કહે છે. ચાલો, તો આ જે છે એ ઘટના બની અહીંયા. બરાબર છે. તો ભૂસંચલનને કારણે પૃથ્વી સપાટીનો અમુક ભાગ, જોજો આ એક વ્યાખ્યા જેવું છે, અર્થ જેવું છે કે પૃથ્વી સપાટીનો અમુક ભાગ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે તો આ આકસ્મિક ધ્રુજારીને શું કહેવાય છે? ભૂકંપ, અર્થુકા. બરોબર છે. અને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? અર્થુકા. તો આ જે છે ભૂકંપની પ્રક્રિયા છે. અને બીજી વસ્તુ એ પણ છે જુઓ કે ભાઈ ભૂકંપ છે, ભૂકંપ આકસ્મિક ઘટના છે. એ કે આપણને કંઈ ન આવે, આપણને કંઈ ના આવે નહીં કે ચાલો આવું છું બધા રેડી રહેજો, તો એવું થતું નથી. તો ભૂકંપ છે એ શું છે? તો કે ભૂકંપ એક આકસ્મિક ઘટના છે. ચાલો આટલી વસ્તુ આપણને સમજાણી. હવે એનાથી આગળ ચાલો તો ઝડપી ભૂસંચલન કોને કહેવાય અને મંદ ભૂસંચલન કોને કહેવાય એ આપણે સમજ્યા. આપણે જેનો અભ્યાસ કરવાનો છે એ છે શું છે? તો કે ભાઈ ઝડપી ભૂસંચલન. તો ભૂકંપ અને જ્વાળામુખી એના મુખ્ય ઉદાહરણો છે. ચાલો હવે એની પછી આગળ જોઈએ તો એક સરસ મજાની વ્યાખ્યા છે આર્થર્સ હોમની. બરાબર, ધ્યાન રાખજો. તો આર્થર્સ હોમ્સ ના મતે ભૂકંપ એટલે, આર્થર્સ હોમ્સના મતે ભૂકંપ એટલે શું? તો આર્થર્સ હોમના મતે ભૂકંપ એટલે, બરાબર, તો આર્થર્સ હોમના મતે ભૂકંપ એટલે કે પૃથ્વીના પેટાળના ખડકોમાં, બરાબર, પૃથ્વીના પેટાળના ખડકોમાં, પૃથ્વીના પેટાળના
ખડકોની અંદર વિક્ષોભની સ્થિતિ થાય, વિક્ષોભના સ્ત્રોતથી ખડકોમાં વિક્ષોભ, બરાબર, વિક્ષોભના સ્ત્રોતથી પેદા થતી, બરાબર, વિક્ષોભના સ્ત્રોતથી પેદા થતી તરંગિત થયેલી કંપનને શું કહે છે? તો કે ભૂકંપ કહે છે. તો તમને બેમાંથી જે કોઈ વ્યાખ્યા યાદ રહે, બેમાંથી જે કોઈ અર્થ યાદ રહે એ તમે રાખી શકો. તો હવે જો અહીંયા ધ્યાન રાખજો, આર્થર સોમના મતે ભૂકંપ એટલે શું? તો કે પૃથ્વીના પેટાળના ખડકોમાં વિક્ષોભના સ્ત્રોતથી પેદા થતા તરંગિત થયેલી કંપનને શું કહે છે? ભૂકંપ કહે છે. બરાબર. હવે જો સમજવા જેવું છે, આપણે ક્યારની આકૃતિ દોરી રાખેલી છે, બરાબર. ઘણાને એમાં રસ છે જાજો કે હાલો ઝડપથી આકૃતિ સમજાવે. તો હવે આપણે આકૃતિ સમજીએ પહેલાં આની અંદર જે કાંઈ પ્રશ્ન હોય જોઈ લો, અથવા આને રિપીટ મારી લો. હવે આપણે આગળ હાલીએ. હવે જે મહત્ત્વનો ટૉપિક છે સમજવાનું છે આકૃતિની મદદથી, પણ હવે એના પહેલાં 2-3 પોઈન્ટ્સ છે એ જોઈ લઈએ. તો પહેલી વસ્તુ છે, જે સ્થળેથી ભૂકંપના મોજા, જો અહીંયા અનુસ્વાર આવશે, જે સ્થળેથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય, જે સ્થળેથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય તેને ભૂકંપ કેન્દ્ર કહે છે. બરાબર. જે સ્થળેથી ભૂકંપના મોજા, હું એકની એક વસ્તુ 3, 4, 5 વખત બોલીશ, બરાબર. જે સ્થળેથી ભૂકંપના મોજા, અહીંયા અનુસ્વાર આવશે, ધ્યાન રાખજો, પગના મોજા નથી, બરાબર. જે સ્થળેથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય તેને ભૂકંપ કેન્દ્ર કહે છે. બરાબર. ચાલો હવે એની પછી આગળ જઈએ. તો આને આપણે થોડુંક બીજી પેનથી લખીએ એટલે ખબર રહે. બીજું કે ભૂકંપ કેન્દ્રથી, જોજો યાદ રાખજો, ભૂકંપ કેન્દ્રથી, બરાબર. જો આ ભૂકંપ કેન્દ્ર હવે અહીંથી લેવાનું છે, અહીંયા જવાનું છે, બરાબર. પછી હું આકૃતિ સમજાવતો જઈશ અને એની અંદર કહેતો જાય. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વી સપાટીની સૌથી નજીકના સ્થળે જ્યાં આ, બરાબર છે, જ્યાં આ ભૂકંપના મોજા અનુભવાય, જ્યાં આ ભૂકંપના મોજા અનુભવાય અને આપણે એમ કહી શકીએ કે સૌ પ્રથમ પહોંચતા હોય. અનુભવાય તો બધે, પણ જો સૌ પ્રથમ પહોંચતા હોય એટલે આ ખાસ યાદ રાખવું, જ્યાં સૌ પ્રથમ પહોંચતા હોય તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર, અથવા અંગ્રેજીમાં આપણે કહેશું એને એપિસેન્ટર. ધ્યાન રાખજો, ભૂકંપ નિર્ગમન કેન્દ્ર અથવા તો એપિસેન્ટર કહે છે. બરાબર. અને હજી એક વસ્તુ જે જાણીએ છીએ બધા, કે આ જે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર હોય, બરાબર, એની આસપાસ સૌથી વધારે નુકસાન થાય. તો યાદ રાખો, અહીં લખું છું, ભૂકંપની સૌથી વિનાશક અસર આ ભૂકંપ નિર્ગમન કેન્દ્ર નજીક હોય છે.
જેમ કે યાદ કરો ગુજરાતનો જે 2001નો જે ભૂકંપ હતો, બરાબર છે, તો એ ભૂકંપ 26મી જાન્યુઆરી 2001ની અંદર ગુજરાતની અંદર આવેલો અને કચ્છની અંદર જે છે ઘણી બધી સમસ્યાઓ આખા જિલ્લાની અંદર પેદા કરી. જોકે સમગ્ર ગુજરાતની અંદર અનુભવાણો હતો, બરાબર, અને અંજાર નજીક જે છે એનું મુખ્ય એપી સેન્ટર હતું, એટલે એને મહત્ત્વનું કેન્દ્ર હતું. ચાલો હવે આને આપણે સમજીએ એકદમ સરળતાથી. હવે આ જે તમે આકૃતિ જોવો છો એ આકૃતિની અંદર આ જે બધો ભાગ દેખાય છે, અહીંથી મેં આ ગ્રીન લાઇન કરેલી છે, આ બધો ભાગ અહીંથી આ ત્રિકોણવાળું તો તમે જોવો છો. જો હું એને ડાર્ક કરું વધારે સમજાશે. આ છે ને આપણને પૃથ્વીનો ઉપરનો ભાગ બતાવે છે, બરાબર. હવે અહીંથી આ બધો જે ભાગ છે આ પૃથ્વીની અંદરનો એટલે કે પેટાળનો ભાગ છે, બરાબર, એમ સમજો. હવે માની લો કે આ પૃથ્વીનો અંદરનો ભાગ છે, પેટાળમાંનો ભાગ છે, એમ સમજીએ આપણે. તો ભૂકંપ છે અહીંથી ઉદ્ભવ્યો, બરાબર, ભૂકંપ છે અહીંથી ઉદ્ભવ્યો. તો તમે જુઓ જે એના તરંગો આવી રીતે ફેલાય, બરાબર છે, એના તરંગો આવી રીતે જે છે બધા સ્થળે ફેલાય છે. હવે એક સ્થળ એવું હોય છે કે એનું તરંગ જે આના તરંગમાંથી એક તરંગ એવું હોય છે કે જે સૌથી પહેલાં પૃથ્વી સપાટી પર અનુભવાય, સૌ પ્રથમ પહોંચે. એક તરંગ એવું હોય છે કે સૌ પ્રથમ ત્યાં ઉપર પહોંચ્યું હોય, પૃથ્વી સપાટીના ઉપરના કેન્દ્ર તરફ, બરાબર છે. એટલે કે પૃથ્વીના આવરણની અંદર મૃદાવરણ જેને કહીએ છીએ ત્યાં છે એ પહોંચી જાય, બરાબર છે. ચલો આ સમજો કે અહીંયા એ પહોંચી ગયું તરંગ. તો આ જે તરંગ જ્યાં પહોંચે પૃથ્વી સપાટી ઉપર, તો એને શું કહેવાય? ભૂકંપ નિર્ગમન કેન્દ્ર, અથવા તો અંગ્રેજીમાં શું કહીએ છીએ? એપી સેન્ટર. અને જ્યાં પૃથ્વીની અંદરના ભાગમાંથી ભૂકંપ શરૂ થયો, બરાબર, એને શું કહેવાય? ભૂકંપ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે જુઓ આના જે તરંગો છે, કંપનના મોજા, જુઓ તમે જુઓ આ રીતે આના કંપનના મોજા, એટલે કે જો ધ્રુજારી આ એકાએક જ ઉદ્ભવે, બરાબર છે. આવી ધ્રુજારી છે એ અનુભવાય છે. આ ઓલા જેવું છે કે કોઈ તળાવની અંદર જે છે તમે કોઈ કાંકરી નાખો, શાંત તળાવ હોય અને એની અંદર તમે કોઈ કાંકરી નાખો, કાંકરી તો નહીં પણ પાણો નાખો, તો એના તરંગો કેવા? એકદમ ફેલાવા માંડે, ગોળાકારે, બરાબર છે. તો એ જ પ્રકારે પૃથ્વી ઉપર થાય, બરાબર, સમજાય છે. તો આ ભૂકંપ કેન્દ્ર અને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર એપી સેન્ટર ખાસ યાદ રાખવાનું રહેશે, બરાબર. ચાલો તો આ જે છે આપણા લેક્ચરનું આજનું એટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા મળશું, આ જ મુદ્દા સાથે પાછા આગળ ચાલશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.